અને હવે અમદાવાદના ખોખરા વિસ્તારમાં તમને લઈ જવા છે। ખોખરા અને હાટકેશ્વર જે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પોલીસની ટીમ ખડે પગે છે। ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ સાથે ઝી24 કલાકે ખાસ વાતચીત કરી। પોલીસની ટીમ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે। જરૂરિયાતમંદો સુધી પોલીસની ટીમ પહોંચાડી રહી છે ફૂડ પેકેજ। હાટકેશ્વર વિસ્તાર આખો જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદ હવે ધીમી ધારે છે, પરંતુ વરસાદી પાણી જે ઓસરવા જોઈએ એ હજી સુધી ઓસરાયા નથી। આપ જુઓ કે ટ્રાફિક પણ છે। જો કે આ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસની ટીમ સ્થળ ઉપર ઉપસ્થિત છે। પોલીસનો મોટો કાફલો છે કે જે લોકોને અગવડતા ન પડે એ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે કે જેથી લોકો વરસાદમાં અટવાય નહીં અને ટ્રાફિક તરત ને તરત ક્લિયર થઈ જાય। આપણી સાથે ડીસીપી ઓફિસર ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। સાહેબ, આપ જણાવો કયા પ્રકારની કામગીરી, કેટલી પોલીસોને સૂચના આપવામાં આવી છે, કેટલી સંખ્યામાં કામગીરી થઈ રહી છે? માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા આપેલી સૂચના મુજબ દરેક ઇમ્પોર્ટન્ટ જંકશન 4 રસ્તા ઉપર પોલીસ અને એક ઓફિસર સાથે દરેક જગ્યા ઊભી છે અને ટ્રાફિકનું નિયમન કરી રહી છે। હાટકેશ્વર 4 રસ્તા આગળ થોડુંક પાણી ભરાયું છે, પરંતુ સવારથી જ પોલીસ ખડે પગ ઊભી છે। હાટકેશ્વર 4 રસ્તા ઉપર જ ટ્રાફિકની પોલીસ ટીમ, આ ઉપરાંત ખોખરા પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ સ્ટેશન, LCB ઝોન 5ની ટીમ, એમ મળીને કુલ 40થી 50 જેટલા અધિકારી અને કર્મચારીઓ ટ્રાફિક નિયમનની કામગીરીમાં રોકાયા છે। આ ઉપરાંત ગઈકાલથી લઈને અને આજે પણ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં પોલીસ દ્વારા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે। જે વૃદ્ધો, મહિલાઓ અથવા તો પ્રેગ્નન્ટ મહિલાઓ જે પાણીમાં ફસાઈ હોય તેમને પણ બહાર કાઢવાની સુવ્યવસ્થિત રીતે કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ કે જેમની માર્ગદર્શન અંતર્ગત જે પોલીસ છે એવો અત્યારે કામગીરી કરી રહી છે। હાટકેશ્વર ખોખરા તરફ જતા તમામ રોડ અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ છે અને એ પરિસ્થિતિ વચ્ચે જે લોકો છે કે જેઓ ઘરની બહાર નીકળી ગયા છે તો એમને રસ્તો મળે, એવો રસ્તો ક્લિયર થાય, વરસાદી પાણીમાં તેઓ અટવાય નહીં તે પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।